એકવાર મહારાજ માંડવી ગામમાં બિરાજમાન હતા. ત્યારે એક દિવસ ત્યાંના ખયા ખત્રીને સંકલ્પ થયો કે આ સ્વામિનારાયણ ભગવાન હોય તો મને 1.25 જલેબી જમાડે. એમ મનમાં ધારી અને ભગવાન પાસે આવી અને સભામાં બેઠા. એ વખતે ખબર નહીં કોઈક હરિભક્તે આવી અને મહારાજની પાસે જલેબીનો એક સરસ તાસ ભરીને મૂક્યો. અને મહારાજે ખયા ખત્રીને કીધું કે ખયા, એ જલેબી જમો. ખયા ખત્રીએ તો જલેબી જમવા માંડી. એ ખાતા 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 મહારાજે ખયા ખત્રીનો હાથ ઝાલીને કીધું કે તમારી 1.25 જલેબી થઈ ગઈ, હવે વધારે જમવી હોય તો જમો. ત્યારે ખયો બોલો, જે સ્વામિનારાયણ તમે તો ભગવાન ખરા, પણ તમે 10 અવતારમાં આવેલા કે 24 અવતારમાં આવેલા? ત્યારે મહારાજ બોલ્યા કે હું 10 માઇલોય નહીં અને 24 માઇલોય નહીં અને હું 60 માઇલો પણ નહીં. આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે, એ નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે. ખયા ખત્રીએ કીધું કે સ્વામિનારાયણ, એ હું 10 અવતારને તો જાણું છું અને 24 અવતાર નહીં જાણું છું, પણ આ તમે 60 અવતારની વાત કીધી, એ કોણ? ત્યારે મહારાજે એમને 60 અવતારના દર્શન કરાવ્યા. અને એવો મહારાજનો પ્રતાપ જોઈને ખયા ખત્રીને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો અને પોતાના મહાન ભાગ્ય માનવા લાગ્યા. જય સ્વામિનારાયણ.